ખાવા આયા રે કો તમે તો કોઈ ચિંતા નહીં કોઈ આ તો આપણી જ બાજરી વીઆઈપી ભિખારીની જલસા પોપટના પોપટ જેને જે ખાવું એ ખાય અમે ભીખ માગી બધી જમીન લીધી છે એટલે ગોમાં તો એવા લૂંટે છે ને બરાબર મોબાઈલ બધું લઈ લઉં એટલે એમ ખબર પડે લે મારે આવશે આ જમીન મને ખબર નહીં જમીન આપણી જ છે આ બધી બાજરી વાઈ છે જેટલું જરવન ના ખાવું એટલે ખો તમે તાર વાંધો નહીં હો જલસા કરો પોપટભાઈ વાદળાભાઈ બધા જલસા કરો એ રમતા જોગી આયા નગરમાં હા આયા જોગી આયા ચિત્રાભાઈ તમે જાપોડો બોલ્યા વગર જાપોડો ભરે જવું હવે જે બે ચાર મૂર્ખા હાથમાં આવી ગયા ને એવો આજ તો લૂંટી જ લાવો આ ત્રીજા દિવસમાં તો એવા તમે જુઓ ખાલી એવા મારું દોડાવું ઊભી પલટીએ દોડાવું એવું તો ના લીધે દોડાવું બરાબર ના દોડાવું જાપોડો ઓહો આપણું જ છે આપણું જ ટેન્શન ના આપણું જ છે કોઈ નહીં આવાજ કહો તમને એટલે આપણે તો એ બી ભિખારી ખાવા દેવું પડે જરૂર તો ખાવા દેવું પડે આપણે ભીખ માગી લઈએ આપણે ત્યાં જો પેલું એ કહીએ આપણે બાજુ લોટ રૂપિયા ખબર નહીં હજી કોઈના ભીખ માગી ભેગા કરે આ વીઆઈપી એટલે ભાઈ જેવો તેવો ના હોય એ આયો રે આયો વીઆઈપી ભિખારી એ આયો રે આયો વીઆઈપી ભિખારી આ તો એની તમે જો આ તો હું કરું હજી બરોબર થી નહીં કમ્પ્લીટ આપણો મારી બાજી વઢાવો ને એટલે મજૂરો લાવો મજૂરો તો 800 રૂપિયા હાજરી આલવી 800 રૂપિયા આમ કમ્પ્લીટ થાય એટલે 800 હાજરી આલું મજૂરીઓ ખુશ થઈ જાઓ બીજા ખુશ થઈ જાઓ પૈસા મજૂરો પાછી ઈવોને જ બોલાવું મજૂરી કરવા અને ઈવોને પછી પૈસા લઈ લો પાછા મજૂરી આપણે આલવાની પછી પાછા લઈ લેવાના આટલું છે તો વધાઈ ગયું આપણે અડધું વઢવાનું અરે બેસન ખાવા થાય બીજા ખાવા તો બાપુ પણ બેસો માટે આપણે ખાઈએ ના હોય તો હવે જવું તારે હે તારે હું માગવા જાઉં તો કોઈ થોડું કોમ થઈ જાય તો આપણું બોણી લાવ્યો નહીં તો હું તો ભૂલી ગયો બોણી જવો તારે હાલ જવા દો હવે જવા દે બી લાઈનમાં કોઈ મળે તો યાડું હા એ મારા ગામના લોકો તમે ફટોફટ આપી દેજો તમોના હું કોઈ નહીં કરું આવ્યો વીઆઈપી ભિખારી આવ્યો પંખો આડ્યો પેલો કયો લે મારે તો તોડી નાખશે નહીં ને પાડો પડી જાય એ શું કરે લે આ યાર તું તો કોઈ લે કન હું તારા બાએ બનાવ્યો લે ઉતર પેલો મારો છોકરો આવશે પાવ ચોથી તમારો ભિખારી કારોબાર તો ત્યાં આપા ભિખારી હોય જેવો તેવો તોડી ના ગયા વ્યસ્તો ના પાવ પેલો મારા છોકરા માટે બોધેલો આવડો મોટો છોકરો મોકલ્યો કરી આય પાછો મારે વળગજો પાવ આ શીખર ગુને આ બધું આવું યાઠ્યું તાર ને બાળો એટલે મારતો ખેતરમાં કોઈ ખબર નહીં પડતી વસ્તી ચાલુ કરવા પેલા મારું પેલા બે છોકરો પેલા મારા ના લે ભેંસ મારા ના લે આ ભેંસે દૂધ પાડી નાખાય એવું પાડું લે આ ભાઈની ભેંચી રાખો તમે તો યાર એટલે બસ લેવું જવું હો ખબર પડી ગઈ આજ તો ભિખારી આવે ત્રીજા દિવસે કે આવે બધા તાવા મારી જતા યાર તો કોઈ કામ થાય એવું લાગતું નહીં આ બાઇક તો લીધું બાઇક પેલો છોકરો ભાડી જોઈએ કઈ ના જોઈએ સારું હોય એ બાઇકનું તો કામ થઈ ગયું મને કહે બાઇક આટલા મેકવા નહીં કરો તારે કહે બાઇક લઈ જાય તો કોઈ કે આ તો મારે જો પૈસા વાળો હોય એ કઈ ને કોઈ આવે નહીં બાઇક આટલા મૂકી દઈએ આ બાઇક પછી લે ચાવી અંદર રાખવા દઈએ કોઈ આવે નહીં કોઈ ચાવી છોકરો આવે કઈ ના જોઈએ સારું હોય એ છોકરો કહેતો ને જાજી આગળ હવે તો જવું આપણે
લ્યા, લે પેલો તો પેલો છોકરો કોણ લે? લે છોકરા શું કરી લે? લે આ તો પેલા રંજીતભાનો છોકરો નહીં લે? મારે શું કરે લે? આ તો મારા ઘરે વહેકલ લાગે. હા, આ તો મારો ભાઈબંધ હતો પેલા હો, રંજીતભાઈ. લ્યા લાવડો કોઈ સર બધો ઘરમાં હું ભોગા પાડી લે, રોટલા બોટલા પડાય નહીં, તૈયાર થયો હિંમત નહીં. આ તો બધો કોઈ હાલી હિંમત નહીં. આ તો બધો ભીવાઈ ગયું. મને રઘુબાન પૂછવા દે કે ઈવન કે આપણો ભિખારી આવ્યો તો કે નતો આવ્યો. મને તો શું મેલી તો હું તો બેભોન થઈ જતો, બેભોન. એટલે આ રઘુબા તો ઊંઝાઈ લે. રઘુબા ઉઠો ઉઠો. બોલો હાલ જ આવી ગયો. મારો મોબાઈલ નવો બીજો લઈ ગયો. અરે મને તો એવું મેલ્યું, હું તો બેભોન થઈ જતો. ભાવ મારે તમારે સારું કોઈક કરવું પડશે. સારું મારો મોબાઈલ નવો ભેટથી લઈ ગયો. એક તો મોબાઈલ લઈ ગયો. સમાધાન તો કોઈક કરવું પડશે એનું. મારું કોક તો કરવું પડશે. શું કરશે તને એનું? મારવું પડશે એવું લાગે બોધીને. મને હું કહું કેસ કરી દઈએ. કેસ કરવા જાવ? હા હવે તો એનો હાથમાં આવે તો રાહુલભાઈ કોશિશ કરીએ કોક. રાહુલભાઈ ફોન કરી કાકો અંદર જાય સાયકલ લઈને. આ તો આમથી આવા ભાઈ તો ત્યાં આવ્યો રે બાદથી તારી બધી મકા મેર પડી ગયો. સાયકલ લઈ લીધી, પેલા કાકો અંદર જઈ દે. કાકા તો ખબર નહીં પડવાની. તમે બે કરું કરો? તમે બે હવે આટલે જોઈએ તો આટલે જોઈએ ને તાંજો બે બે અમે કોમ થઈ ગયું. લાવજો આવજો બરોબર એનો. કોઈ નહીં, કાલ મોબાઈલ લઈ જાય લાવજો નવો. મોબાઈલ લઈ લે. એકી થાપે ગોઠિયા મોબાઈલ લઈ જોઈ તું મારા. અને મારા તે ડુંગળી બટાકો લઈ ગયો. આ તું તો હાજો થઈ ગયો. તમે તો હું પાડી દીધો તો લે. આગળ જગ્યા જઈને આવ્યો. આગળ એક જગ્યા હતી. હવે વીઆઈપી ભિખારી ઉભો રહ્યો. તમે શું સમજો? તમારા કદી વીઆઈપી વજન કેટલો હજી કાલ પાડા જેવો. હા, તમારા કદી વીઆઈપી તું ભાઈ પોતા ભાઈ લાય છે ગુજામું પડ્યું. કશું નહીં. તું તો ભિખારી કદી ચેલો લે. તમે જે માંગાય ભીખ માંગો એટલી તું લે તને લઈ જાઉં. ના આવી એટલે ભીખ માંગવા લઈ જાય. લે આમ તાક ભીખ માંગવા ખાલી આ પેલા પેલા કાક પેલા માસી હતો ને, માસી તો બે ધોકા માર્યા અને પૈસા બધા લાવ્યા. સાયકલ ને સીધા બાજુ તમે યાર ભીખામાં ભીખ માંગવા યાર મજા આવે. તું માંગે મજા છે. નહીં આબુ ભાઈ જતો રે. તો ભિખારી જેવો જ લાગી જતો રે. હો લાગતા હવે આપડે ભાઈ થઈ જવું. ના તું દેશી ભિખારી અને હું વીઆઈપી ભિખારી. બહુ પૈસા એટલે સાયકલ લઈ લે ભિખારી બનાવી દે. મારે નહીં બનવું ભાઈ. સાયકલ ચલાવી લે. સોનું સાયકલ ચલાય ને ભાઈ. ના મારે નહીં બનવું. તું બન સાયકલ ચલાય. વિજુભાઈ પેલા પૈસા જોઈને તો ગોડા થઈ જાય લે. પૈસા લઈને એવાના અંગાલમાં લાગે એ ભીખ જ માગશે. હવે અમે કશું તું કરી નહીં ઘેર બેઠો અને મૂળવો જઈને લઈ જાય. અને આ વખત તો આવે ને તો પગ ભાગી દેતા પગ જ કાપી લઈ જાઉં. વિજુભાઈ પેલા પૈસા જોઈને તો ભીખ માગવા જતા રહે. બોલો હવે ભિખારી કમાય તો સારું લાગે. ભિખારી મારો વિલન લાગે. ઓનો ચોક ભણાયેલો લાગે કોકે. એનો માસ્તર ખતરનાક લાગે. પેલા વિજુભાઈને લઈ ગયો. બોલો શું કરવાનું મારતો? વિજુભાઈ એના જેવા જ લાગતા હતા અમે. એનો લહાણા જેવો હતો મને લાગે.